મોકલી છે, મહારાજને રસ કાઢીને આપો. અને શ્રીજી મહારાજ થી હવે રહેવાયું નહીં હો, કે બ્રહ્મચારીજી તમે જ રસ કાઢી આપો ને. રિઝલ્ટ આવી ગયું પરીક્ષાનું. શું આવ્યું? આ મૂળજી બ્રહ્મચારી અને રતનજી ક્યારે પણ મૂંઝાતા નથી. ગમે એમ વઢો ને, સેવામાં રાખી લીધા. સેવામાં રાખ્યા તે કેવા રાખ્યા? એકવાર શ્રીજી મહારાજે કહ્યું, આપણા સંતોએ બધા જોડ બાંધી લો, મંડળો નક્કી કરો. બ્રહ્માનંદ નિત્યાનંદની જોડ, આવી રીતે અલગ 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 બધા સંતોની જોડ નક્કી થઈ ગઈ. શ્રીજી મહારાજ કે હવે અમે શું, અમારી કોઈ જોડ નહીં. મહારાજ તમે જે પસંદ કરો એ. તો કહે છે સહજાનંદ મૂળાનંદની જોડ. મુકુંદ બ્રહ્મચારી તો અમારી જોડે છે. તો આટલી પ્રસન્નતા ક્યારે થાય? કઈક જરા ગમે એવા અઘરા પેપર હોય ને, એ જરા સાચી રીતે લખીએ ત્યારે. શ્રીજી મહારાજે વચનામૃતમાં બ્રહ્મચારીજીની બહુ પ્રશંસા કરી છે. એમના હાથની કરેલી સેવા અમને ગમે છે. આજે મહારાજ કે છે આ બ્રહ્મચારીજી મૂંઝાતા નથી, તો એમની સાથે અમારે ઘણું બને છે. અને સેવા કરવી ગમે ત્યારે ગમે ત્યાં, તો શ્રદ્ધાએ સહિત સેવા ચાકરી કરે ને એ અમને બહુ ગમે. સેવામાં શું જોઈએ? શ્રદ્ધા જોઈએ. આ ક્યાં વળી સ્વામીએ વેઠ વળગાડી એમ ન થવું જોઈએ. સેવામાં શ્રદ્ધા જોઈએ. અને શ્રદ્ધા વગર કોઈ સેવા કરે ને એ અમને નથી ગમતું. શ્રદ્ધા વિના કોઈ જમ્યાનું લાવે તો જમ્યાનું ગમે નહીં. વસ્ત્ર લાવે તો વસ્ત્ર ઓઢવું ગમે નહીં. પૂજા લાવે તો પૂજાય ગમે નહીં. પૂજા એટલે હાર ચંદન. વગર શ્રદ્ધાએ કદાચ કોઈ હાર પરોવા બેસે, એ હાર મહારાજને ગમે નહીં. અને શ્રદ્ધાએ કરીને જે કોઈ સેવા કરે એ અતિશય ગમે. હવે એક બીજી વાત, શ્રદ્ધાએ કરીને કોઈ ભક્તિ કરતો હોય અને બીજો કોઈ હરિભક્ત એમાં શ્રદ્ધાએ સહિત ભક્તિ કરવા આવે, ભક્તિ એટલે સેવા કરવા આવે, એના ઉપર ઈર્ષા કરે એ અમને ન ગમે. એટલે તમે સેવા કરતા હો અને બીજો કોઈ સેવા કરે તો પ્રેમથી આવકારવો. આવો લ્યો, આ બીજી સાવરણી પડી છે ત્યાં લઈ આવો, આપણે બે થઈને આ સેવા કરીએ. તમે બેસો એ તો હું કરું છું એમ નહીં. આવો આવો આવો. આ તો સેવા છે. જેનામાં શ્રદ્ધા હોય એ બધાને આમંત્રણ. માટે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત જે ભક્તિ કરે એ જ અમને અતિશય ગમે છે.